2024માં અતિવૃષ્ટિ થઈ ઓક્ટોબરમાં, જેની અંદર ખેડૂતોને પાકમાં બધા જ પાકમાં નુકસાન થયું હતું. તલ, સિંગ, કપાસ, બાજરી બધા જ પાકોની અંદર નુકસાન થયેલું હોય, પણ માત્ર ને માત્ર કપાસનું એક જ અતિવૃષ્ટિમાં નુકસાન થયું હોય એવું જાહેર કર્યું સરકારે. અને એવું પણ કહ્યું છે કે 117 ગામ છે લીલિયા સાવરકુંડલાના, જેની અંદર માત્ર 47 ગામને સહાય કરી છે. અને એ 47 ગામની અંદર પણ એવું કરવામાં આવ્યું છે કે 10, 20, 30% ખેડૂતોના નામ આવ્યા છે, એમને જ સહાય મળશે. સંપૂર્ણ ગામનું નામ આવ્યું તો સંપૂર્ણ ગામને સહાય ફાળવવામાં નથી આવતી. આગામી રણનીતિ એવી છે, અમે આજે પ્રાંત સાહેબ શ્રીને કીધું છે કે તમે 10 દિવસની અંદર રીસર્વે કરો, જે કઈ કરવું પડે એ તમારા લેવલથી કરો. જો તમે 10 દિવસમાં અમને જવાબ નહીં આપો અને આ 70 ગામનો સમાવેશ સાવરકુંડલા લીલિયાનો નહીં થાય, તો આગામી દિવસોમાં અમારે જે કાંઈ રણનીતિ ઘડવી પડે એવી અમે સરકાર શ્રી સામે રણનીતિ ઘડી અને જે કાંઈ આંદોલનના પગલે ચાલવું પડે એ અમે આંદોલન કરવા તૈયાર છીએ.